શરીર ઉતરે, મેન્ટેન થાય ને માતાજીના ગરબા પણ કરાય. પણ મેં જોયું અહીંયા આ સાઈડે બધા બા બેઠા છે, એ દાઢીયા થઈને બેઠા હતા, જોતા હતા કે અમારા વખતમાં અમે ગરબા ગાતા, કોઈ નહીં કે કોઈ નહીં ગાતા. એમની હું ખબર, હવે તો હવારો હવા ગાતા હતા. બરાબર છે ને? અહીંયા બેઠેલા છો બા બધા, એમ તો બે ચાર બાળકો અત્યારે પણ ગરબા ગાય એવું નહીં. એ ગુજરાતી મેં હમણાં જ દિશા અને દિલીપ બંને આવ્યા હતા. તમારા પેલા તારક મહેતાના જેઠો અને દયા એ મારા મિત્ર છે, એટલે મેં ત્યાં કીધું કે એમને દયાએ જે રીતે ગરબા ગાવાના શરૂ કરે છે ને, તો આવતા સમયમાં ગુજરાતી એટલે ગરબા ને ગરબા એટલે ગુજરાતી એવું શાસ્ત્રીય અભિસંધાન થઈ જશે. એક સિક્કાની બે બાજુ. એટલું બધું લોકો માનવા માંડ્યા છે કે ગુજરાતી એટલે ગરબા હોય જ. એટલે મેં હમણાં એ લોકો સાથે વાત કરતા કીધું એ ગરબા એટલા બધા પ્રચલિત થયા કે સવારના પોરમાં પેટ સાફ આવશે ને એને ગરબા શરૂ થશે. એ શું તો કે આ સવાર પેટ સાફ આવું ગરબા રાખો. પછી સફળ થશે એને ગરબા. છોકરું પહેલી વાર પેટમાં દાંત મારશે તો છોકરું ફરક્યું એના ગરબા રાખે. એ ગરબા અને ગુજરાતી, ટૂંકમાં ગુજરાતી એ ભાતીગળ. આપણે બધા ભાતીગળ ગુજરાતી કહેવાય, રંગબેરંગી, કલરફુલ અને મજાથી દરેક ઉત્સવ માણનારા. આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ તો એટલી જાગરમાન છે, એટલી ગુજરાતી ભાષા તોફાની પણ છે. હમણાં જ એક વાર પ્રસંગ જતી હતી, મેં કીધું ભાઈ લાઈન મારો. તે કાકા મને પૂછ્યું કોને મારો? મેં કીધું કોઈને મારવાનું નથી કીધું, લાઈનમાં રહો એમ કીધું. તો કે તમે 3-4 વાર બોલે ને લાઈનમાં રહો, તો મને એમ થયું કે કોઈને લાઈનમાં રહો કીધું. આપણી ગુજરાતી ભાષા સવારના પોરમાં કાકા ઉઠીને ઘણા એવા હોય કે સવારના પોરમાં બૂમ બરાડા ખાવા, બૂમા બૂમ કરતા હતા. તો કોઈ આવે કીધું કાકા પ્લીઝ શાંતિ રાખો. કાકા કે હું તો રાખવા તૈયાર છું, એ નથી આવતી. આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષાની તોફાન અને મસ્તી. હમણાં કોઈ પૂછ્યું પેલા જેઠાલાલને મળવા જતું તો મેં એમને ઉભા રાખ્યા, ભાઈ ક્યાં જાઉં છો? એ કે મારે જવું છે. પણ કેમ જવું છે? ફોટો પડાવ છો? તો કે ના. તો મેં તમારે શું કરવું છે? ઓટોગ્રાફ જોઈએ છે? તો કે ના. તો મેં તમારે જોઈએ છે શું? તો કે આપણે તો જેઠાની દયા જોઈએ બસ. જેઠાની બહુનું નામ થાય થોડો આપતો છે, પણ ગુજરાતી ભાષા જેઠાની દયા જોઈએ. આવી રીતે મજાની વાત છે કે ભાઈબંધ પબમાં બેઠા હતા, એક ભાઈ જરા પી ગયો. પુરુષો હંમેશા નીચે ને પછી પત્નીના વખાણ ન કરે, સાદામાં જલ્દી નથી કરી શકતા. તો પી ગયો એટલે એને એના ભાઈબંધે કીધું કે મારી પત્ની તો દેવી છે, દેવી. તો જે સાદો હતો કે દેવી તો મારે છે, તો કોઈ લેતું હોય ને. આ આપણી ગુજરાતી ભાષાની મજા છે. ગુજરાતી ભાષાનો